કરોડપતિ માણસ હોય એની પાસે કોઈ વસ્તુની ખામી ન હોય, ખામી નથી, બરાબર. છતાંય આપઘાત ઉકરણ કરી જાય છે. અને તમે જોજો કે ગરીબ માણસ છે એને કોઈ આપઘાત બહુ ઓછો કર્યો છે, પૈસા ટકા સુખી છે એવા આપઘાત કર્યો છે. શાસ્ત્રો આપણને સમજાવ્યા નથી અને શાસ્ત્રો આપણે સમજાય નથી ને આપણે સમજાવવા વાળા ખરેખર કોઈ ભટકા નથી. 1000 વર્ષ પહેલા જે કાગડો હતો એ કાગડામાં અટાણ કાગડામાં શું ફેર? 1000 વર્ષ પહેલા પોપટ હતો એ પોપટમાં અટાણ શું ફેર? એની ભાષામાં ક્યાંય ફેરફાર થયો? એના કાગડાની ભાષામાં ફેરફાર થયો? એના ખાણીપીણીમાં ફેર થયો? એ લોકોને સવારે રોજ ઉઠી ખાવાનું ગોતવાનું અને પોતાનો બસાવ કરવાનો, આ બે વસ્તુ એને કોને શીખવાડી? પ્રકૃતિ. પ્રકૃતિ. દાખલા તરીકે કાગડો હોય, કાગડાને તમે એક હાથમાં પૂરી રાખો અને એક હાથમાં છોકરું રમતું હોય ને એક હાથમાં પૂરી હોય ને એક હાથમાં રમકડું હોય, તો કાગડો પૂરીને દુકાન લઈ જાય, રમકડું લઈ જવું જોઈએ ને? નહીં લે, કારણ કે ખાવાનું જ હોય. પછી તમે લાકડી હાથમાં હોય ને કૂતરાને એક હાથમાં રોટલો લઈને કે આવ આવ કરો તો કૂતરો આવે? ન આવે. એને પોતાના રક્ષણની ખબર છે. એટલે પ્રકૃતિ બધી પોતાનું રક્ષણ અને ખાવાનું આ બે વસ્તુની બધાને એનો મતલબ એ થયો કે એનામાં બુદ્ધિ તો છે જ, પણ એને ફેરફાર જિંદગીમાં ન કર્યો. માણસની જાત એવી એક છે કુદરતે બનાવી છે કે ખરેખર એ એના પરિવર્તન કરી ગયા. ઓલા એની જાતિમાં પરિવર્તન કરી નથી શકતા, એટલે પરિવર્તન નથી કરી શકતા. બરાબર. સુખી થવા માટે માણસે ઘણા પ્રયત્ન કર્યા. પેલા ટપાલું લખતા આપણે, પેલા આપણે માણાને મોકલીને કંકોત્રી ગામડા મોકલાવતા, પછી પોસ્ટ આવી, પોસ્ટમાં મોકલતા, પછી ઓલું આવ્યું આપણે સ્ટેનો નહીં ને ઓલું તાર આવ્યા, તાર પછી ફોન આવ્યા, ફોને ઓલા ફેરવા વાળા આવ્યા, પછી ઓટોમેટિક ફોન આવ્યો, ખાલી બટન દબાવો એટલે તે પછી સમજી લ્યો કે ફેક્સ આવ્યા, એટલે એસટીડી આવ્યા, પછી મોબાઈલ આવ્યા, અને મોબાઈલમાં એમ કરતા કરતા અટાણે મોબાઈલમાં ટીવી સ્ક્રીન દેખાય એવું આવી ગયું. આ બધું માણસે સુખી થવા માટે જ ગોઈતું ને, છતાંય સુખી કોઈ છે? છતાંય હજી એવું છે કાંઈક ઘટે છે, કાંઈક ઘટે છે. અસંતોષ તો તોય છે. આ અસંતોષનું કારણ શું છે કે માણસમાં બધું વૈભવ વિલાસના સાધનો આવ્યા પણ આધ્યાત્મિક વસ્તુને કોઈ એને ધ્યાનમાં લીધી જ નહીં. કુદરતે જે કાંઈ બનાવ્યું છે ને એ માણસને સુખી કરવા માટે બનાવ્યું છે ભગવાને. માણસને બુદ્ધિ દીધી અને બુદ્ધિમાંથી તમે વિચાર કરી નવું સંશોધન કરો. માણસને બુદ્ધિ ભગવાને દીધી હોય તો જ સંશોધન બધું થાય ને. ઘડિયાળું બનાવી અને રેડિયા બનાવ્યા, ટીવી બનાવ્યા, પ્લેનો બનાવ્યા, ઘણું બનાવ્યું. અટાણે તો એટલે લગી કે બધા કે અમેરિકા ડોક્ટર બેઠો હોય ત્યાં બેઠો બેઠો ઇન્ટરનેટ દ્વારા તમારું ઓપરેશન અહીં કરી શકે એવા શોધી થઈ ગઈ. છતાં માણસ સુખી તો નથી, છતાં એવું લાગે કાંઈક ઘટે, કાંઈક ઘટે. અને માણસ જ્યાં ત્યાં ભટકે જ છે. કરોડપતિ માણસ હોય એની પાસે કોઈ વસ્તુની ખામી ન હોય, છતાંય આપઘાત ઉકરણ કરી જાય છે. આપઘાતનો રેશિયો કંઈક એવો હતો કે ભાઈ 100 માણસ જીવતા હોય એમાંથી 10 માણસ આપઘાતનો વિચાર કરે છે સમાજ માટે. 10 માણસ આપઘાત કરે છે એમાંથી 5 માણસો નીકળી જાય, 5 માણસો આપઘાત કરવાના પ્રેક્ટિકલ પ્રયત્ન કરે. 5 માંથી 4 જીવી જાય છે, ખરેખર એક જ મરે છે આપઘાતની દવા પીએ કે ગમે રીતે, એક જ જણો મરે. એટલે ટૂંકમાં બહુ હોય 1% થયો ને તો એ રોજના 2-4 હજાર માણસો આપઘાત કરીને મરે. હવે જો 4000 માણસો આપઘાત કરી મરે, એક સામે 100 ગણો તો કેટલી પબ્લિક થઈ? તો એ બધી એનો અર્થ એ થયો કે આ બધી દુઃખી છે, બધા વિચારો કરે, કોઈને સહકાર મળી જાય, વાતચીતમાં થઈ કે ભાઈ કોઈ જીવી જાય એમ કરીને બચી જાય. બાકીના જે મરે છે એ હુકુરાને મરે છે ભાઈ. અને તમે જોજો કે ગરીબ માણસ છે એને કોઈ આપઘાત બહુ ઓછો કર્યો છે, પૈસા ટકા સુખી છે એવા આપઘાત કર્યો છે. કાં ત્રીજે માળેથી પડ્યો ને કાં ઊંચેથી પડીને આપઘાત કરી. કયો એવો અસંતોષ છે? વૈભવ વિલાસના પૈસો ટકો બધું છે, છતાંય આપઘાત કરવાનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે આધ્યાત્મિક વસ્તુ જે છે એને આ લોકોએ તજી દીધી અથવા એને સાઈડમાં મૂકી દીધી. ફક્ત મોજ શોખ અથવા તો વૈભવ વિલાસના સાધનો પાછળ જે પબ્લિક દોડીને એ જ મોટું પતન છે એનું. બાકી પ્રકૃતિને હારે જો કોઈ જીવો ને તો કોઈ દી કોઈ દુઃખી જ ન હોય. પ્રકૃતિને હારે મતલબ કે તમારી જે ખાણીપીણી જે છે ગામડામાં આપણે જે કંઈ બાજરો ઘઉં જે થાય છે, ઈશ્વરી જે કંઈ જંગલને ઝાડવા છે એને ઉછેરો, એનું ઓલું રાખો, એની નીચે બેહવાનું રાખો, એવામાં જીવન તમે જીવો એટલે કોઈ દી પ્રોબ્લેમ જ નથી થતા અને શાંતિ જ હોય છે. બાકા ટોટલી માણસો શાંતિની શોધ. આ વિદેશમાં તમે જુઓ, હરે રામ હરે કૃષ્ણની અંદર તમે જુઓ તો ટોટલી વિદેશી છે, બધા ગ્રેજ્યુએટ. અરે એક તો હમણાં મેં મારા વિડીયો મેં જોયો હતો, વૈજ્ઞાનિકનો છોકરો છે અને એક એના ભેગી છોકરી બાઈ છે,
એ વિદેશની કોઈક સચિવ છે, સચિવની છોકરી છે, અને બધા ઓક્સફોર્ડમાં ભણેલા એવી યુનિવર્સિટીમાં, અને એ છતાંય અહીંયા આવી અને સાધુ જીવે, જંગલમાં જીવે છે સાધુ થઈ. તો એ શાંતિ માટે જ જીવે કે ભાઈ એને શાંતિ ક્યાંય નથી મળતી. તમે વૃંદાવનમાં જાઓ તો તમને અસંખ્ય આવા માણસો ભટકી જાય. નકર સાયન્ટિસ્ટના ને એના છોકરા ઓક્સફોર્ડમાં ભણેલા, ગ્રેજ્યુએશન થયેલા હોય, એના મા બાપ એ લોકોને સાધુ ના ઓલા જે જીવતા હોય કે ટૂંકમાં જે આના માટે રજા આપે છે. નકર આપણે સમાજમાં તો કેવું હોય કે આપણા છોકરા રજા નો આપે તો ભાગી જાય છે. હા, નથી રહેતા. એક છોકરી તો હમણાં એક છે, હાથ દેશમાં ફરેલી છે, હાથ દેશમાં ફરેલી છે, 65% સંપન્ન સુખી છે, અને છતાંય તિલક કરે છે, આપણી હાડી પહેરે છે, કંઠી બાંધે છે, અને વાળી આપણી બૈરાઓ જે હિન્દુસ્તાની સનાતન ધર્મમાં જેમ વાળ એ રીતે રાખે. એને પૂછ્યું કે તમે આ કઈ રીતે, ગાયોને રોજ ગાયનો પોદરા ઉડે, બીજાને ઉહડવા નથી, પોદરા ઉડે. એના છોકરા છે નાના નાના, એ પણ ઉહડતા હોય, ગાયોને બક્કા ભરતા હોય. કીધું આને આવું કેમ થતું હોય? અને આપણે ખરેખર હિન્દુસ્તાનના માણસો છીએ, અને આ બધાને ગામડા દેશીને ગામડાના ગવાર ગણી, અને આ પદ્ધતિ જે બધી છે ગવાર છે, અને આધુનિક પદ્ધતિમાં આપણે ગયા, પેન્ટ શર્ટમાં ને એવા બધા એમાં ગયા, સેન્ટ બેન્ટ સાટીને વીઆઈપી જિંદગી જીવા ગયા, અને ઓલા એ તેજીનામાં આવે છે ઘણા અસંખ્ય માણસો. એટલે પ્રકૃતિ જે છે ને, એ પ્રકૃતિ ઈશ્વરે જે બનાવી છે ને માણસને સુખી કરવા માટે જ આ સૃષ્ટિનું સર્જન કર્યું, પણ એને કોઈ શાસ્ત્રો આપણને સમજાવ્યા નથી, અને શાસ્ત્રો આપણે સમજાય નથી, ને આપણે સમજાવવા વાળા ખરેખર કોઈ ભટકા નથી. આપણને જે આપણા ધર્મોમાં જે સાધુ સંતો કે જે કોઈ બ્રાહ્મણો કે જે કોઈ હોય ને એ લોકોએ જે કંઈ એની ઓલા શાસ્ત્રો પ્રમાણે સમજાયું, પણ એમાં આપણને સમજાણું નથી બરાબર. પ્રકૃતિ નથી સમજાઈ ગઈ. બાકી પ્રકૃતિ માણસ જન્મે એટલે ભગવાન એને જન્મ પહેલા એને ખાવાની વ્યવસ્થા કરી દે. કારણ કે બાળક જન્મે તો 1-2 દિવસનું હોય તો એને શું તમે ખોરાક દો? તો એને એના માના સ્તનમાં દૂધ દઈ દીધું હોય, પશુ પક્ષીને બધાને. ઠેક પશુ પક્ષીને જે ઈંડા વાળી વસ્તુ છે એને હું